હેલો એવરીવન, હું ભરતભાઈ બી પટેલ. સ્માર્ટ ફાઉન્ડેશન કોર્સ અંતર્ગત આપણી જે નવી શ્રેણી શરૂ થઈ રહી છે AI પાઠશાલા વિથ જસ્વી પટેલ, પાવર્ડ બાય જેમિની ગર્લ જસ્વી પટેલ. જસ્વી પટેલ દ્વારા પ્રાયોજિત આ શ્રેણીની અંદર એક આપણે કેબીસી ટાઈપની એક આખી ગેમ લોન્ચ કરી છે, જેની ઝલક હવે પછી તમને દર્શાવવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે અત્યારે ટેકનોલોજીનો યુગ છે. જનરલ નોલેજમાં સતત વધારો થાય એ માટે આપણે આ નવી શ્રેણી શરૂ કરી છે. તો તેનો દરેક વિદ્યાર્થી પૂરેપૂરો લાભ ઉઠાવે એવી દરેક લોકોને નમ્ર અપીલ છે. હું ભરતભાઈ બી પટેલ આપણી આ શ્રેણીમાં સ્માર્ટ ફાઉન્ડેશન કોર્સ વતી આ જે કેબીસીની પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છે તેમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. જુઓ મિત્રો, આપણે આ ગેમ કેવી રીતે કરી શકીશું એ અંગે તમને હું માહિતગાર કરવા આપું છું. જો પ્રથમ અહીંયા પ્રશ્ન આપેલો છે હિન્દીમાં, विश्व के सबसे छोटे महाद्वीप का नाम क्या है? એટલે કે વિશ્વના સૌથી નાના ખંડનું નામ શું છે? ચાર ઓપ્શન આપેલા છે: એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકા અને યુરોપ. તો મિત્રો, આમની અંદર ઓસ્ટ્રેલિયા આવશે. ઓસ્ટ્રેલિયા છે એ વિશ્વનો સૌથી નાનો ખંડ છે. એનો પ્રથમ ઓપ્શન એ એન્ટાર્કટિકા છે એ વિશ્વનો 5મા નંબરનો ખંડ છે. યુરોપ 6ઠ્ઠા ક્રમનો ખંડ છે અને દક્ષિણ આફ્રિકા છે એ 4થા નંબરના ક્રમનો ખંડ છે. આ જ વસ્તુ આપણે ઇંગ્લિશમાં પણ કરી શકીશું. What is the name of the smallest continent in the world? આ રીતે હિન્દી અને ઇંગ્લિશમાં તમને સમજાવવામાં આવશે. ઓસ્ટ્રેલિયા ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી નાનો ખંડ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. किस नेता को गुरुदेव के नाम से जाना जाता था? रविंद्रनाथ टैगोर. આમાં જે ઓપ્શન એ આપવામાં આવ્યો છે તે બાલ ગંગાધર તિલક, જેને આપણે લોકમાન્ય તરીકે ઓળખીએ છીએ, सुभाष चंद्र बोस को नेताजी के नाम से पहचाना जाता है और महात्मा गांधी को राष्ट्रपिता या बापू के नाम से पहचाना जाता है. रविंद्रनाथ टैगोर कवि, संगीतकार और लेखक रह चुके हैं. रविंद्रनाथ टैगोर ने जनमन गण की रचना भी की है. भारत के किस शहर को डेक्कन क्वीन के नाम से जाना जाता है?
पुणे को डेक्कन क्वीन के नाम से जाना जाता है। बेंगलुरु में भारत की सिलिकॉन वैली आई है। हैदराबाद મોતીનું શહેર કહેવામાં આવે છે। ચેન્નઈ દક્ષિણ ભારતનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે। भारत को किस शहर को डेक्कन क्वीन के नाम से जाना जाता है? पुणे। Which city in India is known as the Deccan Queen? पुणे। आयोडीन की कमी से कौन सा रोग होता है? घेंघा, गोइटर। આયોડીનની ઉણપના કારણે ગળામાં આવેલી થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય છે, જેને ગોઈટર કહેવામાં આવે છે। किस वैज्ञानिक ने सापेक्षा का सिद्धांत दिया था? આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપેલો છે, પણ આપણે આની અંદર જો ખોટો ઓપ્શન કરશું તો રેડ કલર બતાવી દેશે। આમની અંદર 50-50 ઓડિયન્સ પોલ વગેરે આપવામાં આવ્યું છે। तो किस वैज्ञानिक ने सापेक्षता का सिद्धांत किया था? आल्बर्ट आइंस्टाइन। ન્યૂટને છે તો ગતિના નિયમો આપેલા છે। મેડમ ક્યુરીએ રેડિયો એક્ટિવિટી શોધી છે અને ચાર્લ્સ ડાર્વિને ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતો શોધ્યા છે। संयुक्त राष्ट्र यूनाइटेड नेशन का मुख्यालय कहाँ स्थित है? यूनाइटेड नेशन जे न्यूयॉर्क अंदर आवेलू है। यूनाइटेड नेशन न्यूयॉर्क अंदर। तो पेरिस अंदर यूनेस्को पेरिस अंदर यूनेस्को नो फूल फॉर्म थाय छे यूनाइटेड नेशंस एज्युकेशनल साइंटिफिक एंड कल्चरल ऑर्गेनाइजेशन। जे यूनेस्को छे ते पेरिस अंदर आवेलू छे। जिनीवा अंदर WHO वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन અને ILO એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન આવેલું છે। રોમની અંદર FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન આવેલું છે। તો મિત્રો આ રીતે તમને બધી એક પછી એક આવી રીતે પ્રેક્ટિસ કરાવવામાં આવશે। नेक्स्ट क्वेश्चन जो है, किस दिन को राष्ट्रीय गणित दिवस के रूप में मनाया जाता है?
ઇંગ્લિશની અંદર જોશું વિચ ડે ઇઝ સેલિબ્રેટેડ એઝ નેશનલ મેથેમેટિક્સ ડે. તો રાષ્ટ્રીય ગણિત દિવસ એ 22 ડિસેમ્બરના દિવસે મનાવવામાં આવે છે. ભારતના પ્રખ્યાત ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજના જન્મ દિવસ નિમિત્તે 22 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે મનાવવામાં આવે છે. 26 જાન્યુઆરી ઓપ્શન નંબર બી એ પ્રજાસત્તાક દિન તરીકે આપણે ઓળખીએ. તો મિત્રો તમને આ રીતે 1000 પ્રશ્નોની જનરલ નોલેજની પ્રેક્ટિસ કરાવવામાં આવશે. ઉપરાંત જે પ્રેક્ટિસની અંદર સિલેક્ટ થયેલા સ્ટુડન્ટ હશે તેને આપણા સ્માર્ટ ફાઉન્ડેશન કોર્સના સ્ટુડિયોમાં બોલાવી અને એની સાથે પણ આવી કેબીસીની ગેમ ખેલાવવામાં આવશે. તો કેબીસીની ગેમ ખેલાવવા પાછળનો એકમાત્ર આશય એવો છે કે તમારો આ જોશો તો દિવસે ને દિવસે તમારા જનરલ નોલેજની અંદર ત્રણેય ભાષા ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશની અંદર તમારો કમાન્ડ આવી શકશે. મિત્રો હવે સ્માર્ટ ફાઉન્ડેશન કોર્સનું આગલું ફીચર્સ શું છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. સ્માર્ટ ફાઉન્ડેશન ક્લાસ વિશે આપણે એક બીજી ઇન્ટરનેશનલ મેથ ઓલિમ્પિયાડ જેવી રીતે ઇન્ટરનેશનલ સ્કૂલોમાં મેથ ઓલિમ્પિયાડ કરાય છે એવી જ રીતે નેશનલ સાયન્સ ઓલિમ્પિયાડ તેની એક પરીક્ષાનું ફાઉન્ડેશન ક્લાસ અંતર્ગત આપણે આયોજન કરવામાં આવ્યું છે. તમારા જે તે ધોરણમાં ભણતા હોય તેવા દરેક ધોરણના આવેલા ચેપ્ટરોને અનુરૂપ દરેકના તમને લેક્ચર આપવામાં આવશે અને એ લેક્ચર અંતર્ગત આપણે એક ઓલિમ્પિયાડ એક્ઝામનું આયોજન કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થીઓ તેમાં પરીક્ષામાં ભાગ લેશે, તેનું પરિણામ મળશે, સર્ટિફિકેટ મળશે અને આપણે ભવિષ્યમાં ઓલિમ્પિયાડ એક્ઝામ ક્રેક કરવા માટે તમને અત્યારના લેવલે તૈયારી કરાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સ્માર્ટ ફાઉન્ડેશન ક્લાસ અંતર્ગત તમને આ જે નંબર આપવામાં આવ્યો છે એ નંબર ઉપર તમે વોટ્સએપથી વિડીયો તમે માગી શકો છો. વધુમાં વધુ લોકોને આનો લાભ મળી શકે એવું આપણે આખું પ્લાનિંગ અને આયોજન કર્યું છે. તો આ વિશે સ્માર્ટ ફાઉન્ડેશન ક્લાસના વિડીયો જેની અંદર ગણિતના જે ચેપ્ટરો છે, જે તમને રીઝનિંગ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર જે વસ્તુ આપવામાં આવે છે તે દરેક અમે તમને પ્રોવાઈડ કરીશું. વધુમાં વધુ આનો લાભ લઈ શકાય તેવું અમારું આયોજન રહેલું છે. મિત્રો, હું ભરતભાઈ બી પટેલ, હું મારી ગ્રાન્ડ ડોટર એટલે કે જસ્વી પટેલ એના વિશેની થોડી ઝલક મેં કેવી રીતે આ ફાઉન્ડેશનમાં તૈયાર કરેલું છે એની ઝલક દર્શાવવા જઈ રહ્યો છું. તો એ ઝલક પણ તમે જોશો. તમને દરેકને આ સ્ટેજ સુધી પહોંચતા કરવાની જવાબદારી અમારી છે. દરેક સ્ટુડન્ટ જે દાખલ થયા હશે એ સ્ટુડન્ટને અહીં સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે.
તો હું ફરી સ્ક્રીન ઉપર જસ્વી પટેલની ક્યાં ક્યાં કેટલી કેટલી જગ્યાએ કેવી રીતે મુલાકાતો થઈ છે, કેવી રીતે એને તૈયાર કરવામાં આવી છે એ અંગેની માહિતી રજૂ કરું છું. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ મેં જસ્વીના ફાઉન્ડેશન કોર્સની એક ઝલક દર્શાવી રહ્યો છું કે આ સ્ટેજ સુધી તમે લોકોને પણ પહોંચાડવાની અમારી નેમ છે. સૌપ્રથમ તમને જે સ્ક્રીન પર તસવીર દેખાઈ રહી છે તે માનની રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પીસી બરંડા સાહેબ કે જે ઓલરેડી પોતે આઈપીએસ ઓફિસર રહી ચૂક્યા છે, તેણે પણ જસ્વીને સન્માન આપેલું છે. જુઓ, આ બીજી સ્ક્રીન પર દેખાય છે તેમાં સન્માનીય શ્રી ચંદ્રિકાબેન બરંડા જેઓ કલેક્ટર રહી ચૂક્યા છે અને માનની શ્રી પીસી બરંડા સાહેબના ધર્મપત્ની છે. તે લોકોએ પણ જસ્વીને પોતાની પ્રતિભા ઓળખી અને એને સન્માન આપ્યું છે. આ તસવીર જોઈ રહ્યા છો તે સન્માનીય શ્રી પ્રશસ્તિબેન પારીખ કે જે અરવલ્લી જિલ્લાના કલેક્ટર રહી ચૂક્યા છે અને તેમણે પણ જસ્વીનું સન્માન કરેલું છે અને તેને સાથે વાર્તાલાપ પણ કરેલો છે. ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જર, તેણે પણ જસ્વીનું સન્માન કરેલું છે અને જસ્વીની પ્રતિભાઓ તેમણે પણ ઓળખી છે. જસ્વીની શરૂઆત સૌ પ્રથમ તો મોડાસાની સર પીટી સાયન્સ કોલેજમાં જ્ઞાન ગોષ્ઠીથી શરૂઆત કરી હતી. તેમાં ખાસ મારા અંગત મિત્ર અને જે જસ્વીના ફાઉન્ડર છે એવા શ્રી ડૉક્ટર મનોજભાઈ ગોંગીવાલ, તેઓએ જસ્વીનું ટેલેન્ટ જોઈ અને અમને પ્રથમ સર પીટી સાયન્સ કોલેજની અંદર જ્ઞાન ગોષ્ઠી કાર્યક્રમ યોજ્યો હતો. તેમાં પણ જસ્વીએ સર્વશ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. માનની શ્રી કૃષ્ણકાંત ઝા સાહેબ કે જે ગાંધીનગર સમાચારના ભૂતપૂર્વ તંત્રી, એમની સાથે પણ જસ્વીએ શુભેચ્છા મુલાકાત કરી છે. શ્રીમતી પ્રિયંકાબેન ડામોર કે જે અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, ત્યારે પણ જસ્વીએ તેની સાથે મુલાકાત કરી અને પોતાના કૌશલ્ય છે તે બતાવેલું છે. માનની શ્રી મહેશભાઈ મહેતા કે જે સર્વ શિક્ષા અભિયાનના સચિવ તરીકે રહી ચૂક્યા છે અને નાયબ નિયામક તરીકે પણ કમિશનર ઓફ સ્કૂલમાં રહી ચૂક્યા છે. એમણે પણ જસ્વીને આશીર્વચન પાઠવેલા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દવે સાહેબ, એમણે પણ જસ્વીને માન સન્માન આપ્યું છે. ડીડી કાપડિયા સાહેબ કે જે બાળ સંરક્ષણ આયોગના સચિવ છે, આઈએએસ ઓફિસર, તેમણે પણ જસ્વીને માન સન્માન આપેલું છે. ધર્મિષ્ઠાબેન ગજ્જરે તો પોતાના લેખની અંદર પણ તેના લખાણ આપેલું છે. જુઓ, ઈશ્વરભાઈ પ્રજાપતિ આક્રોન પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ છે, બહુ મોટા લેખક છે. તેણે જસ્વી વિશે બ્લોગ લખેલો છે. તેમના પુસ્તકો કર્તવ્ય પણ જસ્વીને ભેટમાં આપેલા છે. ડૉક્ટર મનોજભાઈ ગોંગીવાલ કે જે દરેક જગ્યાએ બિસ્કિટ અને
સ્વેટરનું વિતરણ કરે છે એ મોટે ભાગે જસ્વીના હસ્તક જ કરાવે છે. એમણે ખુદે તેમની રક્ષા પોટલી પણ તેમના હાથે બંધાવેલી છે. માનની શ્રી પ્રકાશભાઈ ત્રિવેદી, જે રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન અને અત્યારે પ્રાથમિક શિક્ષણ નિયામક તરીકે છે, તો પ્રકાશભાઈ ત્રિવેદીએ પણ જસ્વીમાં રહેલી પ્રતિભા ઓળખી અને એને પુસ્તકો સપ્રેમ ભેટ આપેલા છે. તો તમે જોવો છો કે જસ્વીની મોટી મોટી સ્કૂલો સાથે, મોટી આઈએસ ઓફિસરો હસ્તીઓ સાથે મુલાકાત થઈ રહી છે. એની પાછળનું જુઓ, આ જે તસવીર દેખાઈ રહી છે તે કલરવ સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબની છે. તેણે જસ્વીને સ્માર્ટ ફાઉન્ડેશન કોર્સ અને એની પ્રતિભા ઓળખી છે. જસ્વીની શરૂઆત કલરવ સ્કૂલ મોડાસા ખાતે 6, 7, 8ના પીરિયડ લઈ અને એમાં એણે એની પ્રતિભા ઝળકાવી હતી. કલરવ સ્કૂલના સ્ટાફ સાથેની પણ આ જસ્વીની તસવીર તમે જોઈ શકો છો. તો ડોક્ટર જયમીનભાઈ, જે જસ્વીના એક સારા માર્ગદર્શક રહ્યા છે, તેણે પણ જસ્વીની પ્રતિભા ઓળખી છે. વારંવાર પોતે ડોક્ટર હોવા છતાં પણ સમય કાઢી અને જસ્વીને યોગ્ય માર્ગદર્શન પણ આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી સ્માર્ટ ફાઉન્ડેશન ક્લાસની ઝલક. તમને આ સ્ટેજ સુધી, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચાડવાની અમે એક નેમ રાખીએ. અમારા તરફથી આ જે નંબર આપવામાં આવ્યો છે 95 1 29 40 8 44, ખાસ શાળા સંચાલક મિત્રોને પણ વિનંતી કે આ એક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવાના હેતુથી વિડીયો બનાવવામાં આવેલો છે. તમારા બાળકોને મેક્સિમમ લાભ મળી શકે એ માટે તમે આ નંબર ઉપર અમારો કોન્ટેક્ટ પણ કરી શકશો અને વોટ્સએપથી તમે અમારા આને લગતા વિડીયો પણ તમે મંગાવી શકશો. આ વિડીયો તમારા જ્યારે બેગલેસ ડે હોય કે શનિવારની બાલસભા હોય ત્યારે કેબીસીને લગતા તમામ એપિસોડ અમે આની અંદર પ્રસ્તુત કરીએ છીએ. તો વધુમાં વધુ લોકો આનો લાભ મેળવે એવું અમે ઈચ્છીએ છીએ. દરેક સ્કૂલને વિનંતી કે અમે એને આ લિંક મોકલીએ છીએ. એ લિંક તમે તમારા વિદ્યાર્થીઓને બતાવો અને અમારી પાસેથી તમારી જોઈએ એટલા પ્રમાણમાં તમને વિડીયો મળી શકશે. થેન્ક યુ વેરી મચ. ફરી સ્માર્ટ ફાઉન્ડેશન કોર્સ આ કોઈ એક વ્યવસાય નથી, એક મિશન છે. આપણા ગુજરાતી માધ્યમમાં બાયલેંગ્યુઅલ સિસ્ટમથી અમે ગણિત વિજ્ઞાન કરાવીએ છીએ. તે વધુમાં વધુ લોકો આનો લાભ મેળવે એ માટે પૂર્ણ સાથ અને સહકાર આપવા દરેકને હું ભરતભાઈ બી પટેલ સ્માર્ટ ફાઉન્ડેશન કોર્સ વતી દરેકને હું ફરીથી કહું છું કે આનો લાભ વધુમાં વધુ મેળવે અને વધુમાં વધુ આ વિડીયો શેર થાય તેવા પ્રયત્ન કરશો. ઓકે, થેન્ક યુ વેરી મચ.